હમણાંથી મેં ચાલુ કર્યું છે લોકોને વિડીયો મારફતે અલગ અલગ પૈસા વિશેની માહિતી આપવાની, વેલ્થ કઈ રીતે બનાવવાની, વેલ્થને કઈ રીતે પ્રોટેક્ટ કરવાની, પૈસે કી સોચ. આ ચેનલથી હું લોકોને પૈસા વિશેનું માઇન્ડસેટ સમજાવવા માગું છું કે પૈસા વિશેનું જે કંઈ જ્ઞાન હોય, મારા પાસે જે કંઈ મેં મેળવ્યું છે 10 વર્ષની કરિયરમાં, એ હું લોકોને પહોંચાડવા માગું છું. શરૂઆતની ઇનિંગ્સ જે હોય લોકોની કમાવાની, 21 વર્ષ 22 વર્ષથી લોકો કમાવાનું ચાલુ કરતા હોય, તે કમાયેલા પૈસાને કદાચ એ ગુમાવી ના દે. એટલા માટે હું અલગ અલગ ટોપિક ઉપર વાત કરતો હોઉં છું, જ્યાં હું પૈસાને ખાલી માત્ર ને માત્ર બચાવવા, એમને વધારવા ઉપર વાત નથી કરવાનો. હું એ પૈસાને તમે કઈ રીતે વાપરી પણ શકો એના પર પણ મારે વાત કરવી છે. પણ ક્યાંક કદાચ લાલચમાં આવીને પૈસાને ગુમાવી ન દેશો. એ પૈસાને આપણે વધારવાના છે, એ પૈસાને આપણે વાપરવાના છે, ગોલ બેઝ પ્લાનિંગ કરીને એ પૈસાનો આપણે સદુપયોગ કરવાનો છે. કારણ કે એ પૈસા જો તમે વાપરી નહીં શકો તો બચાવેલા, કમાયેલા કે ગમે એટલા પૈસા તમારી પાસે હશે, એ પૈસાનો કોઈ મતલબ નથી. એટલા માટે મેં આ કામ ચાલુ કર્યું છે કે હું લોકોને સમજાવી શકું. એક સમય એવો પણ હતો મારી પાસે કે જ્યારે હું પણ મારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ નહોતો કરી શક્યો. આજથી 10 વર્ષ પહેલાંની વાત કરું છું. આ 10 વર્ષમાં હું ઘણું બધું શીખું છું, ઘણા બધા લોકો પાસેથી શીખું છું. પૈસાને આપણે કઈ રીતે સમજી શકીએ છીએ, પૈસાને આપણે જે રીતે સમજતા હોય ને એમાં આપણો દ્રષ્ટિકોણ, વિઝન આપણું કંઈક અલગ હોય છે. અને એટલા માટે મેં આ કામ ચાલુ કર્યું છે કે હું લોકોને બતાવી શકું, હું લોકોને સમજાવી શકું કે જે રીતે આપણે પૈસા વિશે વિચારીએ છીએ, જે રીતે પ્લાનિંગ કરીએ છીએ, એ પ્લાનિંગમાં કંઈક ને કંઈક કચાશ ન રહી જાય અને આપણું સંપૂર્ણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ એક પ્રોપર રીતે થઈ શકે. ભલે ધીમે ધીમે કરીને પૈસા વધે, પણ એકસાથે અચાનક ક્યારેય પૈસા આવવાની લાલચ ન રાખતા. કારણ કે જેટલા ઝડપથી પૈસા આવશે એટલા જ ઝડપથી પૈસા જતા રહેશે. જેટલા ધીમેથી પૈસા આવશે એટલા જ ધીમેથી પૈસા ટકશે. આ ફાઇનાન્શિયલ પ્લાનિંગનો બેઝ ગોલ છે અને ફાઇનાન્શિયલ પ્લાનિંગનો બેઝ નિયમ છે.